એટલે એ સિગ્ના હા બા. સાંભળ્યું છે કે તારે હારા દાડા જાઈશ હા બા. પણ પેલે ખોળે મારે દીકરો જોયો એ વાત ધ્યાન રાખજે. પહેલે ખોડે દીકરો જોઈએ એટલે? હા, દીકરો જોઈ. દવાખાને જઈને તમારે જે તપાસ કરાવી હોય ને એ કરાવજો, પણ દીકરો જોઈ. બા હવે દીકરો કે દીકરી જે નસીબમાં છે એ આવશે. એ થોડું કઈ આપણા હાથમાં છે. એ તો હંધુય ભગવાનના હાથમાં છે. ના ના, દીકરો આવો ને એ તો મારે જોઈ જ તે. એ તારા ભગવાન ને તારા ડોક્ટર ને એ મારે કાંઈ જાણવું નથી. અને બા તપાસ થોડી કરાવવા જવાય, એ તો ગેરકાનૂની છે, તમને તો ખબર છે. લ્યો, પૈસા દઈને હંધાઈ કરાવે છે. ભલે ને કાયદામાં ન હોય પણ હંધાઈ કરાવે છે તો જ તો બધાને ઘણાઈને પેલે ખોળે દીકરો આવે છે. એટલે મારે તો જોઈ, દીકરો જોઈ. બા એ તો ભાગમાં હોય ને એ જ થાય. અને દીકરો કે દીકરી કદાચ પેલા ખોડે દીકરી આવે તો ભગવાન ની બીજા ખોડે દીકરો આપે? ના, એ આપવો હોય ત્યારે આપે, પણ પેલા ખોળે તો દીકરો જ જોઈએ, કારણ કે એને વંશ કહેવાય, વંશ. અને મારે એ જોઈ છે. બા એ હું દીકરો વંશ તો દીકરી અંશ નથી. દીકરો દીકરી બધું એક સમાન જ કહેવાય છે અત્યારે. જો મારી વાત સાંભળ, મારી હારે વધારે લપ ન કર. મેં તને જે કીધું ને એ કરવાનું છે. તો બા તમારે પણ પેલા ખોડે દીકરી છે જ ને? ના. નણંદબા હારે નથી? ના, મારે પેલે ખોળે દીકરો જ હતો. એ તો તાવ આવ્યો ને એટલે એ બિચારો મરી ગયો. તો એ જ વાત છે ને, દીકરો કે દીકરી નસીબની વાત છે. એ તો હું તમને સમજાવવા માંગુ છું. પેલા ખોડે દીકરો હતો છતાં પણ તમારે તે પેલા ખોડે દીકરી નથી કહેવાતી? ના ના, હંધાઈને કહું છું, મારે દીકરો જ હતો અને એનું નામે મેં દીપક રાખ્યું હતું. એ તો વળી 3 વર્ષનો થયો ને એને તાવ આવ્યો એટલે બિચારો જતો રહ્યો. અને બા માની લ્યો કે દીકરી હશે તો શું કરશો તમે? પડાવી નાખવાનું. દીકરો જોઈ છે આપણે, દીકરી જોતી જ નથી પેલા ખોળે. બા કેવી વાત કરો, દીકરી હોય તો પડાવી નાખું? હા, એટલે તમે એક શરીરમાંથી, એટલે કે આ મારા શરીરમાંથી તમે મારા અંશને નોખો કરવાનું કયો છો? જો ઈ મને તું નહીં સમજાવ કે ક્યાંથી ક્યાંને નોખું કરવાનું છે ને ક્યાંથી રાખવાનું છે. મેં જે કીધું ને એ મારા શબ્દ યાદ રાખજે. જે ડાક્ટરને બતાવવું હોય ને આ બતાવી આવજે, અને જે એમ કે હા અંદર દીકરો જ છે ને તો તું હસ્તે મોઢે આવશે ને તો જ હું તને મારા ઘરમાં રાખાય. બા દીકરી આવે થોડી એમ કઈ પડાવી ન ખાય, થોડી કઈ દવા લઈ લેવાય? તમે કેવી વાત કરો છો? આ તો તમે જન્મ દીધા પહેલા જ એક માને એના બાળકથી નોખો કરવા માંગો છો. ના ના, આપણે દીકરી જોઈ જ છે. મેં ક્યાં ના પાડી, પણ બીજી પહેલો તો દીકરો જોઈ. અને બા માની લ્યો કદાચ પેલા ખોડે દીકરી આવી અને હું દવા ન લઉં તો શું કરતો તમે બોલો? મારા ઘરમાંથી તારા પોબારા ગણાઈ જાય. બા કેવી વાત કરો છો? આ દીકરીઓ તો પેલા ખોડે ભાગશાળી હોય ને એને જ મળે છે. દીકરી તો લક્ષ્મીજીનું રૂપ કહેવાય, તમને ખબર છે? જો એ કોનું રૂપ કહેવાય ને હું થાય ને એ બધી મને ખબર છે. આ દીકરીઓને બધી રૂપ ગણાય ને એટલે જ પછી કોકને લઈને ભાગી જાય છે. ત્યારે એ રૂપ ક્યાં જાય છે? મારે એ બધી તારી કાંઈ વાત ન સાંભળવી. દીકરો હોય તો હસ્તે મોઢે આવજે, નહીં તો પડાવીને આવજે. બા હું જોવડાવવા જ નથી જવાની. દીકરો કે દીકરી મને જે પેલા ખોડાય છે ને એ મને મંજૂર છે. ભગવાનનો આશીર્વાદ સમજીને હું સ્વીકારી લઈ. હું તમારે જેમ નથી પાપી કે દીકરી આવે તો એને પડાવી દઉં. તો હું જોઉં છું કે જો તારે દીકરી આવી તો તું અને તારી દીકરી બે અહીંથી જાઓ. એના કરતાં દીકરો હોય તો આવજે અને દીકરી હોય તો પડાવીને આવજે, તો પાછું તારે દીકરા માટે તૈયારી કરાશે. બા કદાચ દીકરી હોય તો દીકરી પણ તમારું જ લોહી કહેવાય ને? હા કહેવાય ને, પણ બીજો નંબર. પહેલો નહીં, પહેલો દીકરો જ અને બીજી દીકરી. બીજી તું તારે હું સામેથી કહીશ કે હવે તું તારી દીકરી જણ. હાથે કરીને હુકામ પાપના પોટલા બાંધો છો તમે અત્યારે? કાંઈ પાપના પોટલા નથી. આપણે હાલીએ છીએ ત્યારે આપણા પગ નીચેથી કંઈ કેટલાય જીવજંતુ મરી જાય તો પાપ લાગે છે? નહીં ને, એમ જ સમજવાનું. અને હાલ હવે છે ને મારે કાંઈ સાંભળવું નથી. ડાક્ટર પાસે જટ જાજો અને બતાવી આવજો. હું નથી જવાની ક્યાંય. જિંદગીની જરૂર ભાઈ શું થયું? હું થયું એમ કહું તને? બા વાહ, હું કીધું બાએ કાંઈ તને? બાને સમજાવો ને તમે, કેવું બોલે છે એ. હે ભગવાન, એવું કહે છે કે તમે દવાખાને જઈ આવો અને તપાસ કરાવી આવો. નથી જવાનું દવાખાને આ વખતે.
દર વખતે એકની એક જ વાત કર્યા કરે. કાંઈ આપણા હાથની વાત છે? હા તો ઈશ્વરના હાથની વાત છે કે બા કે આમ બધું થઈ જાય. શું કહેતા હતા બા? કાંઈ નહીં, દવાખાને જઈ આવો અને તપાસ કરાવી આવો. દીકરી હોય ને તો દવા લઈને આવશો. આવું કેટલી વખત આલશે એમ? જો હા કાંઈ પહેલી વખત નથી, હા ત્રીજી વખતનું છે. અને આ વખતે દીકરો આવે કે દીકરી, આપણે દવાખાને નથી જવાનું. આપણા ભાગમાં લખ્યું જ થાય. મેં જ કહું છું એના બાને, પપ્પા સમજતા જ નથી. એવું કહે છે કે દીકરી આવે ને તો તું તારા બાપની ઘરે વહી જાશે, તને આ ઘરમાંથી અમે બહાર કાઢી મૂકીશું. અરે એમ ક્યાંથી કાઢી મૂકે? હું બેઠો છું ને અહીંયા. આ વખતે તમારું આયલું છે બાપાએ ક્યારે? તો આ વખતે તમારું બાપાએ હાલે. આ વખતે હાલ છે. હા 2 વાર જીવ હત્યા કરીને માયલો અંદરથી કોસે છે. આમ હાય નીકળતી હોય ને એવું લાગે. શાંતિથી નિંદરે નથી આવતી. સપના આવે છે, સપના. સપનામાં દીકરી કહે, બાપા મારો શું વાંક હતો કે તમે મને આ દુનિયામાં ન આવવા દીધી? આ વખતે બાની હું એકે વાત નથી માનવાનો અને બા કે એમ કરવાનો નથી. આ વખતે આપણા ખોળે જે પણ આવે ને એ આપણે ભગવાનનો પ્રસાદ સમજીને એનો સ્વીકાર કરી લેવાનો છે. હું પણ એ જ કહું છું, પણ બા એકના બે થતા જ નથી. એ તો બસ એવું જ કહે છે કે આ ઘરમાં વંશવેલો જોઈએ છે, આ ઘરનો દીપક જોઈએ છે. હું જાણું છું, પણ તું આમ રડ નહીં. તને તો ખબર છે ને કે તું રડે છે ને ત્યારે મારા કાળજા ઉપર તેલ રેડાય છે. બા તો બસ હા વારસદારની લાઈમાં ને લાઈમાં 2 વાર જીવની હત્યા કરાવી નાખી. પણ જો આ વખતે આપણે બાની વાત નથી માનવાની. જો બા કાંઈ વધારે એવું કરશે ને તો આપણે નોખા રહેવા જતા રહીશું, પણ બાનો સાથ નહીં આપીએ. માનું કે 1 વાર હોય 2 વાર હોય, હવે આપણા ભાગ્યમાં જ દીકરો ન લખ્યો હોય તો શું કરવાનું? એ જ ને. અને જ્યારે હોય ત્યારે બસ મારા તરફથી મારા હંસને નોખું કરી નાખે છે. આ વખતે હું નહીં થવા દઉં. તું ચિંતા નહીં કરતી. આ વખતે આપણું બાળક આ દુનિયામાં આવશે અને કોઈ રોકી નહીં શકે. નહીં માને બા, નહીં માને. અને મને ખબર છે કે બા તમને હમ આપી દે ને એટલે તમે બાનું વેણ પણ નહીં ટાળી શકો. અરે આ વખતે હમ આપશે ને તોય બાની વાત નહીં માનું. મેં તને કીધું ને, જેટલી તને ઉપાધિ થાય છે ને એટલી મને થાય છે. એના કરતાં એક કામ કરું, હું મારા પિયર જઈને મારા બાને કહું. જો એ આવીને અહીંયા સમજાવે ને બા માની જાય ને તો. તમે તો આટલી વખત સમજાવ્યા બાને, બા માનતા જ નથી. કદાચ ભગવાન કરે અને મારા પિયરિયાઓનું કોકનું માની જાય તો? એ વાત તારી હાચી છે. હા તારા બા કહે તો કદાચ બા વાત માની જાય. તો એક કામ કરને, તું જઈ આય, તારા બાને વાત કર. એ બાને સમજાવે ને કદાચ બા એની વાત માની જાય તો આપણે ઉપાધિ ન રહે. હા, બાકી આ વખતે તો હું દવા નહીં જ લઉં. આ વખતે હું મારા બાળકને નહીં ખોઉં. મને પણ હરખ હોય ને, મારી પણ આશા હોય ને કે હું માં બનું, મારી ઘરે બાળક રમતું હોય. હા તને હરખ હોય તો મને ન હોય? હું એનો બાપ છું. હા 2 સંતાનો ખોયા ને એની વેદના તો મને થાય છે, જ્યારે તું તો એની માં છો. તારી તો કુખેણ જન્મ લેવાનો હતો, તો તને વેદના કેટલી થતી હોય ને હું સારી રીતે સમજી શકું છું. પણ તું હવે ઉપાધિ ન કરતી. આ વખતે એવું કાંઈ નહીં થવા દો. હા, અને આ વખતે આપણું બાળક આ દુનિયામાં જરૂરથી આવશે. કેવા કેવા માણસો છે દુનિયામાં, કઈ હળ નથી ઉજતી. કઈ સદીમાં જીવે છે. દીકરા જોઈ, દીકરીઓ ન જોઈ. હું આમ એકલા એકલા બડબડ કરો છો? અહીં આ જીગુબેન નો ફોન આવ્યો તો આપણા ઘરે આવવાની છે રહેવા. જીગુબેન નો ફોન? કઈ ઝઘડો થયો છે એને હારાન્ય? ઝઘડો નથી થયો, એને હારા દી જાય છે ને એટલે આવવાની છે. અરે વાહ, એ તો હારી વાત કહેવાય. હારા દી જાય છે તો હું હારી વાત કહેવાય. તંબુરો આ એની હાહુ એ છે ને લોહી પી ગઈ છે એનું. તને ખબર છે? એ કે મારે પહેલા ખોળે દીકરો જોઈ છે. એ કે તું જ્યાં તારા બાપની ઘેરે જા ને જોડાઈ આવે. જો દીકરો હોય ને તો એમનેમ પાછી આવજે, અને દીકરી હોય ને તો પડાવીને આવજે. એને હાવું છે ને આમે પહેલેથી વાયડીના પેટની જ મેરી છે. કુંજાડે કયા કપાતરના પેટની પૈકીશ ને કઈ ખબર નથી પડતી. એ કઈ આપણા હાથની વાત છે? દીકરો આવે કે દીકરી આવે એ તો બધું છે ને લખાઈ ગયું હોય નસીબમાં.
એ પાછું એમ કીધું છે કે તારા ભાઈને લઈને જાજે અને ડાક્ટરને બતાવી આવજે. હવે એ નથી જાણતા કે આ છોકરો છે કે છોકરી જોવડાવવું છે ને કેટલો મોટો અપરાધ છે. અરે ફોજદારી ગુનો કહેવાય આ. અને જે જોવડાવવા જાય ને એને જેલ થાય અને ડૉક્ટરની તો લાયસન્સ રદ થઈ જાય. એવા તો અત્યારે કાયદા આવી ગયા છે. મને તો એ ખબર નથી પડતી આ અત્યારની હાહુને છે ને દીકરાનો હું મોહ હશે. આ તમારી ડોહ્યું દીકરીયું પેદા ન થયું હોત ને તો આ બધાના દીકરા વાંઢા મર્યા તું વાંઢ્યા ના છે ને દુનિયા આગળ ન વહીતી હોત. હા જો અટણ ઈ જ છું ને, આપણા ગામમાં કેટલાય વાંઢા ફરે. અમુક નાઈટમાં જો બી છોકરીઓ નથી મળતી બિચારાઓને. હવે એમ કરો ને આ મમ્મીને વાત કરો ને. મમ્મીને વાત નથી કરવી, રહેવા દેની. એક તો એ માંદા છે, ડાયાબિટીસ છે કેટલી તને ખબર તો છે. પણ ગામમાંથી કોકને બોલાવી જેને ખબર પડતી હોય ને એને શું કહેવાય એને ઓલું હુયાણી. હા હુયાણી ને બોલાવશું ને કંઈક જાણકારી દે તો આપણને ખબર હવે પડે. આ ગામમાં છે ને મને ખબર નથી કે આમાં આ ગામમાં હુયાણી કોણ છે તો મમ્મીને વાત કરવી તો જોઈએ ને. કોને હું પૂછી? એમ કરો ને ઓલા બાજુમાં ઓલા જમનાબેન રહેશ ને એને સાનું મની જઈને પૂછી આવું તો થાય. હા એને પૂછી આવજે તો જ ખબર પડશે. નકર જો આ એની હાહુએ કીધું છે ને આની પહેલાં જો 2 વખત એવું કરાવી નાખ્યું છે ખબર વગેરેનું. આપણને તો ખબર નહીં. અહીંયા બસાડી રોતી રોતી આવે ને તો ખબર પડે. હાસું મારું હાલે ને તો એ ડોહીને છે ને ગરા ટૂપો દઈ દો. હાસી મન તો મારું એવું થાય છે પણ હવે બેનનું હાહર્યું છે, બેનનું દિલ ન દુભાય ને એટલે આપણે કંઈ બોલતા નથી. અત્યારે બેન બિસાડી કેવી રોતી હશે ખબર છે, કેટલી ઉપાધિ કરતી હશે. આ તમારો ડોહો મહિના રહે ને ત્યાં રોવાય નહીં. આ છે ને રોવે ને જીવ બાળે ને તો એ બધી છે ને છોકરા ઉપર અસર પડે. મને એમ થાય આ રાજે કાંઈ નહીં બોલતા હોય આપણા જમાઈ. કેમ ખબર? હવે તમારે એની યાર કઈ વાત થઈ કે નહીં? કાંઈ વાત નથી થઈ. બેનનો ફોન આવ્યો તો રોતી હતી ફોનમાં. અરે બિસાડી બેન કેટલી દુખી છે. એ રોતી હોય તો આ મમ્મીને જરાય વાતે ન કરાય, નકર મમ્મી તો અડધા થઈ જાય એમાં ને એમાં. મને તો એ થાય છે કે આ પગમાં કાંટો વાગ્યો હોય ને તોય એનો કેટલો દુખાવો થાય. ત્યારે તમને લોકોને કેટલું દર્દ થતું હોય છે હું તો એ વિચાર કરું છું. આ છે ને એની હાવું છે ને કોઈ વાતમાં સમજે એમ નથી. હું કરું ને એ જ નથી સમજાતું. એને સમજાવવા એમ કરું ને તમે જમાઈને સમજાવો ને સમજે તો. હા એ રાજારે મારે તો થોડી ઘણી વાત તો કરવી જ પડશે ને, કારણ કે આ ત્રીજી વખત તો આવું થવા નથી દેવું. નકર બેન બિચારી અડધી થઈ જાય. પછી આ છે ને તપા કરાવ્યા રાખે ને કઢાવ્યા રાખીએ ને તમારી ડોહી છે ને કોથળી પડી જાય નબળી ને પછી આ હસોડ્યું ન રહે તો કેમ એની હાવું બેઠી રહે? આવું નવું જ લોકો કરાવતા રહેશે ને પછી જ્યારે જરૂર હોય ને છોકરાની પછી છોકરા નથી થતા, પછી છોકરા થવાની દવાઓ લે છે. તો હવે શું કરશો? આનો કઈક રસ્તો તો કાઢવો જોઈએ ને. આ વાત એની હાહુના મોઢે આપણે નાખવી પડે અને આ વાત એને સમજાવવી પડે તો જ એને સમજ પડશે કે અત્યારે તમે આવું કરો છો ને પછી જ્યારે તમારે જરૂર હશે ને ત્યારે છોકરા હસોડા નહીં થાય. એ વાત એ હાસી છે. હવે એમ કરો, જો જમાઈને વાત થાય ને તો કરજો ને હું છે ને જીરીકમાં પૂછી આવું. હાલો પાડોમાં તપા કરું. હા એ જમના બાપા જા જાણ કે હોય તો. અને બેનને છે ને પાછો ફોન તો કરજો. હા હું કરી દઈ. લે શીગુ બટા તું કા હોશીન તાને આમ કેમ બટા હું છું તને શીગુ બટા હું છું માડી હું છું તને કેમ રોસો રાહુલ કાંઈ કીધું સમય કાંઈ કીધું હું છું બોલ તો ખરી તું. તમારા સમય તો બિચારા બહુ સારા છે. તમારા આવું રાક્ષસ જેવા છે, રાક્ષસ જેવા. હું કીધું તારા આવું હોય તું તારે વાત કર મન ખોલીને. અત્યારે સુધી મેં તમને વાત નથી કરી કે મારા આવું મને કેટલો ત્રાસ આપે છે. પણ હું કીધું એમ કાંઈક બોલ તો ખબર પડે ને. બા તમને તો ખબર છે ને મારા હારાદી જાય છે. હા તો મારા હાહુ એવું કહે છે કે દીકરી હોય ને પેલા કોડે તો કઢાવી નાખજે. બા એ પેલા પણ 2 વખત દવા લીધી છે. મેં તમને જાણ નથી કરી પણ આ વખતે મારાથી નહીં થાય એવું. મૂર્ખી 2 વાર તે દવા લીધી તને શરમ ન આવી? આ 3જી વાર મહિના રહ્યા તઈ તે મને જાણ કરી. અત્યારે તાર હા હું એમ કહે છે કે દીકરો આવે તો જ રાખજે, દીકરી નથી જોતી. હા બા આવું થોડું હાલતું હશે. તાર હાઉન તારે સમજાવાય કે પેલા ખોળે તો જે આવે એ બધું હાય હા રખાય અપનાવી લેવાનું હોય તો ભગવાનનો પ્રસાદ કહેવાય, ભાગશાળી કહેવાય કે જેને પેટ ભગવાન હા આવા સારા દિવસો દેખાડે. બા બધી રીતે સમજાવી દીધા મારા હાહુને. કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. બધી રીતે એવું જ કહે છે કે પેલા કોડે દીકરો જ જોઈએ
અને એણે તો મને તપાસ કરાવવા મોકલી છે અમરેલી. કીધું તપાસ કરાવી આવ, અને દીકરી હોય ને તો દવા લઈને જ આવશે, એમને એમ ન આવતી. એમ થોડા કાંઈ દવા લઈને અવાતા હશે. આ તપાસ કરાવવા જવાય, પણ ત્યાં વાત બધી જમાઈને કરી. આ બા એને બધી ખબર છે, એ પણ મારી હારે જ છે આ વખતે. 2 વખત તો એના બાપા હે એનું કાંઈ ન આવેલું, એટલે દવા લેવી પડી. બા હું તો એમ કહું મારા હાવ કેમ સમજતા નથી, દીકરો દીકરીમાં કેમ આટલો ભેદભાવ રાખે છે. એ છે ને પેલાના જમાનાના ગઢિયાની આજ બળતરા છે. બસ દીકરા દીકરા, વંશવેલામાં દીકરો જોવે, દીકરીઓ નથી ગમતી. પણ બટા ભગવાન આપણને જે દે એ આપણા હાથની થોડી વાત છે આ કાંઈ. હા તાર હાવને સમજવું જોવે. મારી કરતાં તો ક્યાંય ઉંમરમાં મોટા છે, પણ કાંઈ નહીં, સમય તો તારી હારે છે ને. હું એ સમજાવું મારા આવુંને કે તમે સમજો. આ દીકરા કરતા દીકરી ક્યાંય હારી કહેવાય. તમે અત્યારે જોવો છો ને દીકરીઓ કેટલા નામ રોશન કરે છે, અને પેલા ઘોડે તો ગમે ઈ આવે, ભગવાનનો પ્રસાદ લઈને સ્વીકારી લેવાનું હોય. પણ નહીં, એ કોઈ વાતમાં સમજતા જ નથી. બસ તો એવું જ કે મારે જોઈએ તો દીકરો જ જોઈએ, બાકી તું આ ઘરમાં ન જોઈએ. હવે બા હું ક્યાં જાઉં? અહીંયા આવું થોડી હારી લાગુ. ના ના બટા, આપણા ખાનદાન ખોડું છે. આપણે થોડા એવા કામ કરી કે આપણા બાપ દાદાની આબરૂ જાય. એમ કાંઈ માવતરે થોડા વહી આવી. અને આ કાંઈ વાત થોડી કહેવાય. સમજી જવાનું હોય. અને એ એમ કહેતા હોય ને કે જોવરાઈ આવો ને આમ કરો તેમ કરો, તો એને કહેવાય. એ જરા કાયદા બધા લાગુ પડ્યા છે ને તો કેસ બેસ થાય ને તો પોલીસ તમને જેલમાં નાખી દે. કોઈ વાતમાં સમજતા નથી. એ તો એવું કહે છે કે જેટલા રૂપિયા આપવા પડે ને એટલા રૂપિયા આપી દો, પણ જોવડાવીને જાઓ. અને મેં તો ત્યાં સુધી કીધું કે બા હું જોવડાવવા નહીં જાઉં, મારી દીકરી આવે તમે હું કરી લેહો? તો કે તંતર દીકરી હતી, હું આ ઘર બારી કાઢી મૂકી. હું કહું બા કે એકવાર તમે આવો ને મારા હા હું સમજાવવા, શું તમારું માને તો કદાચ. તારી વાત હાશીશ બટા, પણ મને એમ થાય કે જ્યાં સુધી જો જમાઈ આ વાતને સમાધાન કરી શકતા હોય ને, ઉકેલી શકતા હોય ને, ત્યાં સુધી મારે આવું ઠીક નથી. તો વ્યવહારને ખોટું લાગી જાય કે જો હટ એની માને બોલાવી અને લઈને તારે બટા દુઃખ વધારે વધશે. હો તમારા જમાઈએ જ કીધું છે બા તમને આવવાનું. હું એને પૂછીને જ આવીશ, એને કહીને જ આવીશું. અને મારા હાઉને તો એમ જ છે કે હું દવાખાને આવી, એને મેં નથી કીધું હું તમારી પાસે આવું તમને મળવા. પણ દીકરી છે કે દીકરો, હજી તાર હાઉને ક્યાં એવી ખબર પડી ગઈ છે તે એટલું બધું પ્રાણું લે છે? બા પહેલા પણ 2 વખત દીકરી હતી, અને એનું કેવું એવું જ છે કે પહેલા કોડે દીકરો જ આવવો જોઈએ, પછી ભલે દીકરી આવે તો હાલશે. પેલા ખોળે કે બીજા ખોળે જે આવે, યા તો પેલાના જમાનામાં 10 દીકરીઓ કરતા ને વાહે એક દીકરો ભગવાન દેતા, ત્યાં સુધી વાટે ને વાટે દીકરીઓને ઢેગલો થતો, તોય જો હાઉ હારાય અપનાવી લેતા. કોઈ દી એમ નથી કીધું કે તારે ઘર દીકરો જ આવવો જોઈએ, તારે પેટ દીકરો જ થવો જોવે. તો ક્યાં જાવ, હું કરું કઈ સમજમાં જ નથી આવતું મને તો અત્યારે. આ છે જો તું જીવ બાળમાં, તાર પેટમાં મહિનાસમાં દીકરી, તું જીવ બાળીને જો હારું નહીં બટા, પેટ બળે ને રાખ થઈ જાય ને માં દીકરો, એવું લાગે ને તો તાર હાહુ નું સમજાવ આવી. બસ અત્યારે પેટ તો બળે છે મારું, 2 વખત તો બળી ગયું, 3જી વખત એ બળવાની તૈયારી જ છે. બટા ઉપાધિ કરીમાં હવ ઘીના ઠામમાં ઘી પડી જાય. હાલ હું તારે કાંક રાંધી દઉં ને તું ખાઈ લે પેટ ભરીને. ના બાપ મારે ખાવું નથી, બેહો ખાલી ઘડીક વાર એમને. હા તો સાની રહી જા, આહુડા પેડ માલ સાની રહી જા. હો હા, તારો જીવ બળે તો મારો 10 ગણો જીવ બળે. અમને હું હક હોય હે? આ ગળે હેઠે પાણીને ઘૂંટડો ન ઉતરે બટા. સાની રહી જાજો, સાન રહી જા. એટલે એ રાજ્યા આમ સીધો અંદર કાં જાસ? મન મળવાનું નહીં? બે આય બોલો શું કામ છે? સીધે મોઢે વાત કરને, હું કામ આટલો ગરમ થાસ? આ તારી બાયડીને સમજાવ, કીધા મૂક્યા વગર પિયર વહી ગઈ છે. તો વય જ જાય ને, શું કરે એ? કા હું કરે એટલે મને કાંઈ કહેવાનું નહીં, મન ફાવે એમ ભટકવાનું. વહુ છે આ ઘરની, આજકાલ તો દીકરીઓને નથી કોઈ જવા દેતા, નહીં વહુ થઈને ભટકે. તો શું કરે બીજું? તમે મને કહો તો. હા, તમે તમારી મનમાની કરો છો કે નહીં? તો એ કરે જ ને, પછી બીજું શું કરે? મેં હું મનમાં નહીં કરી. હા, તમે જીદ લઈને બેઠા છો એ ખોટી નથી. હે, આ અમારા હાથની વાત છે કે પેલા ખોળે દીકરો જ આવવો જોઈએ? આ બધું છે ને ઈશ્વરના હાથની વાત છે, અમારા હાથની વાત નથી. ઈશ્વર કાંઈ નથી કરતો, એણે તો આપણને જન્મ આપીને મોકલી દીધા. જાઓ ખાઓ પીઓ માણો ને મોજ કરો. એ આપણે નક્કી કરવાનું એક દીકરો લાવો કે દીકરી લાવીશ. એવી વાત કરો છો બા તમે, જાણે આ તો મશીન હોય એવી વાત કરો છો તમે. જુઓ બા, હા તમે છે ને જીદ ખોટી લઈને બેઠા છો બા. હા 2 વાર છે ને આવું કામ કર્યું છે, હવે આ વખતે આવું કામ નથી કરવાનું. ભગવાન જે પણ આપશે ને એનો અમે સ્વીકાર કરવાના છીએ, આ વાત યાદ રાખજો. એટલે એ જોઈ અહીં છોકરી લઈને આવીને ઘરમાં નહીં ઘૂસવા દઉં.
કહી દઉં છું. હા તો કાંઈ વાંધો નહીં, નહીં કરવા દેતા તો હું આ ઘરમાં નહીં રહું. વૈયા હું 2 માણસ અલગ રહેવા. બસ લ્યો, બાયડીનો ગુલામ હુંય નહીં રહું. માં નથી દેખાતી, બાયડીની બધી તકલીફ તને ખબર પડે છે કા? હા તમે એની તકલીફ આમ કાંઈ અનુભવો છો, જાણો છો કાંઈ? તો ખબર તો પડે જ ને, મને બધી ખબર પડે છે હું તમને ખબર પડે છે કે એને મારું કયું કરવું નથી. મારે જોઈ છે દીકરો અને એને ગમે એ લાવવું છે. હા દીકરી તો છે ને એ ઘરની લક્ષ્મી કહેવાય. હે એનો ઘરમાં આવે ને તો એનો સ્વીકાર કરવાનો હોય, એની પૂજા કરવાની હોય, અને તમે શું કરો છો? એનો તિરસ્કાર કરો છો. પણ મારા રોયા, મેં ક્યાં દીકરીને ના પાડી? બીજી ભલે ને દીકરી આવતી, ત્રીજી દીકરી આવતી, પણ પેલા ખોળે તો દીકરો જોઈ. એ વંશ કહેવાય ઘરનો ને કુળનો. અરે બા, આપણા ભાગમાં જ ન લખ્યું હોય તો ક્યાંથી થાય? આપણા ભાગમાં જે લખ્યું હોય ને એ જ થાય. સમજતા કેમ નથી તમે? કેમ? મારા ભાગમાં તું લખ્યો તો જ ને, આવ્યો ને, અને મેં ડાક્ટરિયાને કીધેલું કે જોજે મારે દીકરો જોઈ. તો આ જો તું આવ્યો કે ન આવ્યો? મારાથી બેન એક મોટી છે, કદાચ તમે ભૂલી ગયા છો. તું આવ્યો કે નહીં? અને તારી પહેલા અને બેન પહેલા એક દીકરો જ હતો, 3 વર્ષનો થયો ને તાવમાં બિચારો મરી ગયો. હા, જો બા, આપણા ભાગ્યમાં લખ્યું હોય ને એવું જ થાય. હા, પહેલે ખોળે મોટા ભાઈ વૈયા ગયા, પછી તો બેન જ છે ને. જુઓ બા, આ ખોટી માન્યતાઓ છે ને મગજમાં ભરાવીને રાખોમાં. હા, જે ઈશ્વર આપે ને એનો સ્વીકાર કરી લ્યો. એટલે ખોટા છે ને આ કોઈ રીબાય નહીં. હા, તમને ખબર છે આમાં વહુ કેટલી દુઃખી થાય? તમને એ નથી દેખાતું? એના આહુડા નથી દેખાતા તમને? મને કાંઈ નથી દેખાતું. અત્યારે મને મારા ઘરનો દીકરો અને મારો વારસદાર જ દેખાય છે, અને એ જ જોઈ છે. બીજી વાત છોડ. જુઓ બા, હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ વખતે અમે દવાખાને જવાના નથી. જે અમારા ભાગ્યમાં હશે ને એ આવશે, અને અમે એનો સ્વીકાર કરશું. અને જો તમે એનો વિરોધ કરશો ને તો હું અલગ રહેવા જતો રહે. આ વાત યાદ રાખજો. એ હારું, જતો રહે છે. તને તો ક્યાં માં ગમે જ છે, અને એમાં પછી બાયડી આવી એટલે તો દોડવું તું ઢાળ મળી ગયો. એ કોઈ છે ને કોઈ સંતાનોને માવતર છે ને વાલા ન હોય એવું ન હોય, વાલા જ હોય. પણ માવતરે સમજવું જોઈએ થોડુંક. આ માવતર નો સમજે ને ત્યારે દીકરા આવા પગલા ભરતા હોય, અને પછી વાક કોનો આવે? સંતાનોનો, કે મા બાપને હાસવતા નથી. બસ ધીરે બોલ. અને હું તને શું કહું, આ દીકરો હું કામ માગું? દીકરા પાછળ તારું નામ લાગે, પછી આજ હું શું ને કાલ નથી, તો પછી મને ઉપાધિ તો નહીં. આ દીકરી પાછળ મારું જ નામ લાગશે. અને બા, તમને છેલ્લી વાર કહી દઉં છું, હવે મારી ઘરવાળીને તમે છે ને આ દીકરાની વાત ન કરતા. મહેરબાની કરીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. બાયડીએ કોણ જાણે એની ગોળી પીવડાવી દીધી. બાયડી જ દેખાઈશ, બાયડી જ દેખાઈશ. મારો રોયો. બેન, મને કહેવાય ને પાણીનું, હું તમને ભરી આવી દેત. તમારી તબિયત સાચવવાની હોય અત્યારે. ભાભી, હું થોડીક આ ઘરની મહેમાન છું, દીકરી જ છું ને આ ઘરની. અરે તબિયત તો દીકરી જ માતાજીએ છો. જે લખ્યું હશે ને એ તબિયત થાય અમારી. બેન, તમે છે ને આમ ઉદાસ ન રહ્યો. તમને ખબર છે ને આ બાળક ઉપર અસર પડે જો તમે આમ ઢીલા પોચા રહો ને તો. મને તો એ પણ નથી ખબર કે આ બાળક આ દુનિયામાં આવશે કે નહીં આવે, એટલે એની ઉપાધિ કરીને પણ શું ફાયદો છે? મને ખબર જ છે કે આ જાતે પરીક્ષણ કરવા જાઉં અને જો દીકરી કહે ડૉક્ટર તો મારે દવા જ લેવાની છે, આના સિવાય બીજો તો કંઈ રસ્તો નથી. ના ના બેન, જાતિ પરીક્ષણ ના કરાવાય, એ તો મોટો ગુનો કહેવાય. અને આમ પણ દીકરો આવે કે દીકરી, ફેર શું પડે? મને તો એ જ ખબર નથી પડતી આ તમારી સાસુ કયા મગજના છે ને એ. મારા સાસુ છે જેવા રાક્ષસ જેવા છે, રાક્ષસ જેવા. એની ભેગો એક દી કાઢવો ને એટલે લોઢાના છોડા ચાવવા જેવી વાત છે ભાભી. હું તો એમ કહું છું કે પેલા ખોરે દીકરી આવે ને એ સારું કહેવાય, લક્ષ્મી કહેવાય, લક્ષ્મી. અને આમ પણ બેન, તમારા વિચાર સારા છે, હું તમારી સાથે સહમત છું. કાશ ભાભી, તમે જેમ સહમત છો ને એમ મારા હાહુ પણ મારા પડખે ઊભા રહીને કહે કે બેટા દીકરો આવે કે દીકરી આવે હે છે તો આપણા ઘરનું ને. પણ એવું તો થાય એમ નથી. આ વાત તો અત્યાર સુધી મેં કોઈને કરી નથી. હું જે દિવસને પરણીને કહીશું ને તે દિવસથી મારા હાહુનો સ્વભાવ આવો છે. શરૂઆતમાં તો ભાભી દી જાય ને તો રાત ન જાતી, અને રાત જાય ને તો દી ન જાતો. એટલો ટકટક મારા હાહુ કરતા, પણ સહન કરીને પડી રહી. મને એવું હતું કે મારા હાહુ આજે સુધરશે, કાલે સુધરશે, વખત જાતા હે મને અપનાવી લે હે. અપનાવી તો લીધી, પણ હાડે આ દીકરા દીકરીનો ભેદભાવ ચાલુ કરી દીધો. પણ બેન, આ બધું છે ને તમારે પહેલા વિચાર કરવાની જરૂર હતી. જો પહેલા વિચાર કર્યો હોત ને તો આપણે છૂટું પણ કરી નાખત. મને પણ એવું જ થાય છે ભાભી કે હું છૂટું કરી નાખું, પણ શું થાય
મારા કુખમાં બાળક છે એટલે હું છૂટું કેમ કરું? અને ક્યારેક એવો વિચાર આવે કે મારા હાહુ અવડાશે પણ મારા ધણીનો શું વાગશે? એ તો મને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે છે ને, એને હું છૂટું કરીને કઈ ગુનાની સજા આપું? પણ બેન, આ જમાઈ કાંઈ નથી કહેતા તમારા હાહુને? કે બિચારા કહેવાય એટલું તો કહે છે એનાથી, પણ એનું હાલતું નથી. તો એ મને આ વખતે તમારા જમાઈએ કીધું કે જીજ્ઞા તો ઉપાધિ ના કરતી, આ વખતે બાહામું હું લડીને જ તને બતાવી કે પણ તારા કુખમાંથી તારો બાળક નોખું નહીં થવા દો. બેન, એ હંતી વાત હાસી હે, પણ આ જો આ તમારે કેટલી બળતરા કરવી પડે છે. આ બળતરામાં ખબર છે ક્યારે આ બાળક મિસ થઈ જાય એનું? ભાભી આવું હું કામ બોલો છો તમે પણ? પણ તમે તમે જોવો પણ ને આ પૈસા તમારું મોઢું જોયું અરીસામાં? આ કેટલી બળતરા કરો છો. હું તો એમ કહું છું કે આ છે ને બધું ભગવાન ઉપર છોડી દો અને છે ને તમે ખુશ રહ્યો. હા શું કહું તો અત્યારે તો મને એવું થાય છે કે ઘોયરું જો ભગવાન દીકરી એ છે ને જાતિ પરીક્ષણ કરાવવા જાવ અને ડૉક્ટર એમ કહીને દીકરી છે તો મારા ધણીને મારા હાહુને મેલીને આવતી રહું, પણ એક બાજુ એમ થાય કે બાપના સંસ્કારનું શું થાય? બધાય કહે કે બાપ વગરની દીકરી રહી એટલે સંસ્કાર વગરની છે, એટલા માટે ધણીને મેલીને આવતી રહી. અને આપણે તો છોકરીની જાત છે, આપણું એકવાર છૂટું થાય ને એટલે આપણા ઉપર તો કલંક લાગી જાય. દુનિયા એ નથી જોતી કે આમાં વાંક દીકરીનો છે કે એના હારાવાળાનો છે, બસ દુનિયાને તો દીકરીનો જ વાંક દેખાય છે અને દીકરી વિશે ખરાબ બોલવા માંડે. બેન, એ હંધીએ વાત હાસી, પણ છે ને તમે અત્યારે આ છે ને ખોટી ઉપાધિ કરોમાં. જે થવું હોય નહીં થાય. તમારા પેટમાં અત્યારે બાળક છે ને એને જોઈને તમારે ખુશ રહેવાનું છે. એ તમારી હાહુ જે કરે એ આપણે કાંઈ નથી જોવાનું. એને જોઈને પણ કેમ ખુશ રહું ભાભી? અત્યારે બાળકને જોઈ પેટ ઉપર હાથ રાખીને ફેરવા કરું અને ન કરે નારાયણ ને બાળકને મારા પડાવવાનો વારો આવ્યો તો? એવું કાંઈ નહીં થાય. તમે હિંમત તો રાખો. તમને ખબર છે આ તમે કાલે નહોતું સાંજે ખાધું, સવારે નાસ્તો નહોતો કર્યો. આ બાળકને હંધુઈ દેવું પડે. તમને ખબર પડે છે એમને બાળકને ક્યાંથી પોષણ મળશે? ભાભી હજી તમે આ તમને વાતની જાણ નથી કરી. આ પહેલાં પણ 2 વખત બાળક પડાવી નાખ્યું છે. દીકરી હતી ને તો એટલા માટે તો હું આ વખતે અહીંયા આવતી રહીશું બાને કહેવા કે બા તમે આવો અને મારા હાહુને સમજાવો તો શક્ય હોય ને મારા હાહુ સમજી જાય ને તો આ વખતે પાપના પોટલા નથી બાંધવા મારે. આ ખબર છે આ વારે ઘડીએ બાળક પડાવીએ ને આ કોથળી નબળી પડી જાય એટલી ભાન નહીં પડતી હોય તારી ઓલી હાહુ ને કપાતરના પેટની ને? ભાન પડતી હોત ને તો આવો વર્તન જ ના કરતા હોત ઈ મારી હારે. મને તો એમ થાય છે ને બેન કે ન્યા જઈને એનું ગળું દાબી આવું. હવે એમ કરો બેન, આ છે ને ખોટી બળતરા કરોમાં. તમે છે ને આરામ કરો અને તમારા માટે છે ને શું ખાવું છે એ કહો મને. કંઈ ખાવું નથી ભાભી, બસ રિપોર્ટ આવી જાય ને દવાખાનેથી એટલે મારા જીવને શાંતિ થઈ જાય. એમ કરો તમે આરામ કરો, હું તમારા માટે થોડુંક ફ્રૂટ સુધારીને લઈ આવું. સીતારામ વેવાણ, સીતારામ સીતારામ. આવો બેહો. કેમ છે તમારી તબિયત? બસ જો તબિયત તો સારી છે, પણ તમે કાં તમારી દીકરીને લઈને ન આવ્યા? હા, તમને તો ખબર જ છે મારી દીકરીને આવી છે તો શું કરવા આવી છે, તો પાછા મને પૂછો છો કેમ ન આવી? ક્યાંથી આવે? તો એમ જ તો કહું છું કે એણે કાંઈ તપાસ બપાસ કરાવી કે નહીં? આમાં તપાસ શું કરાવવાની હોય? મેં જ ના પાડી. જે હોય ને ભગવાન પેલા ખોળે જે દે ને હા માથે લઈ લેવાનું છે, કાંઈ તપાસ નથી કરાવવાની. હા, તમે તો દીકરીની માં છો ને એટલે તમે તો એમ જ કહો, કારણ કે તમારે ક્યાં બીજા કાંઈ લેવા દેવા હોય. પણ મારા ઘરમાં હજી સુધી કાંઈ છે નહીં તો મને એવો હરખ ન હોય કે મારા ઘરે પેલો દીકરો જ આવે. હરખ હોય તો અમે ક્યાં ના પાડી? તમને જેમ હરખ છે એમ અમને હરખ હોય. તમે દીકરો પણ આવ્યો ને મેં દીકરી દીધી તો હું દીકરીની માં છું. હવે હું તો એવું જ ઈચ્છું છું કે જે ભગવાન દે ને એને હામા હાથે લઈ લેવાનું હોય. હા, તે પણ માની લ્યો કે દીકરી હોય તો હું બીજી દીકરી ઈચ્છું જ છું ને કે ભલે આવે, પણ પેલા ખોળે તો ઘરનો વારસદાર ને વંશજ આવવો જોઈએ. એવી બધી માન્યતા મૂકો હવે. અને પેલા જમાનાની બધી વાત છે, પકડી ન બેહવાની હોય. જો જમાનો તો ઈનો ઈ જ છે, માણા બદલાઈ ગયા છે. બાકી સુરત જ્યાં ઉગે છે ત્યાં જ ઉગે છે ને જ્યાં હાથમે ત્યાં જ હાથમે છે, પણ આ માણા બદલાઈ ગયા છે, જમાનો નથી બદલાયો. હા શું કહું ને તો મારી દીકરીને છે ને મેં જોરા જવાનું ના પાડી છે. હું તો એવું જ ઈચ્છું છું કે જે આવે ને હું અપનાવી લઈ, અને તમને જો આમ ન મેળ આવે એમ હોય તો તમ તારે મારી દીકરી મારા ઘરે બેઠીશ. જો દીકરીનું એટલું બધું ઉપરાણું ન લ્યો,
દીકરી તમારા ઘરે હતી ને ત્યાં સુધી હતી, મારા ઘરે આવી છે ને હવે વહુ છે, એટલે મારે કેમ કરવું ને હું કરવું ને એ મારે જોવાનું છે, તમારે નહીં. ત્યાં દીકરીની વાત લઈને અહીંયા આવી ગયા તમે. તમારે જોવાનું વાત હાસી છે. ઈ દીકરી મારી તો છે ને, એમ હું તમને કહું છું. અને એ પેલા 2 વાર પડાવી દીધું. હું લેવા પડાયું મારી દીકરીને? હા તો દીકરી હતી એટલે પડાવ્યું, અને મારે જોઈ છે દીકરો. હા તો તમારે દીકરો જોતો હોય ને તો પેલા લક્ષ્મીને અપનાવવી પડે. એટલે આ જો આ બધી વાતોમાં હું ન સમજતી. મારી તો એક જ નસ હાલે છે કે આપણા ઘરે ખોળો ભરાય વહુનો પહેલો, એમાં દીકરો જોવો જોઈએ. હા તમારા દીકરાને પૌણાવા હાટું દીકરી હું લેવા ગોતવાઈ ગયા તા? હા તો મેં દીકરી જાણી તે તમે દીકરાને પૌણાવા આવ્યા, નકર તમે દીકરી ક્યાં ગોતવા જાત? હા તો પણ ભલે ને તમે જાણી, તો તમે એવું વિચારો કે તમારે વહુના ખોળે પેલા અવતરે દીકરી આવશે તો કોઈ દીકરો તો વરાજો થઈને આવશે જ ને. તો એમ વિચારો ને તમે, એવું તો કામ હું વિચારો? એમ થોડી કહું છું કે તમારી દીકરીએ મને 2-4 દીકરા જ દેવાના કહું છું ને, પછી ભલે ને ગમે એટલી દીકરીઓ આવે પણ પહેલો શું આવવું જોઈએ? ઘરનો વંશ, વારસદાર. આ તમારી નસ છે ને સોટી જ ગઈ છે હાશીન. આને છે ને થોડુંક ઉકેલો, બરાબર છે? કારણ કે દીકરો કે દીકરી પેલા ખોળે જે આવે એ તમારે સ્વીકારવું તો પડશે જ. મારી સોડી હવે કઢાવા નહીં જાય. પણ હું દીકરી આવશે તો નહીં સ્વીકારું, ખબર પડશે એટલે અહીંયા મારા ઘરનો ઉમરો હું એને નહીં ચડવા દઉં. આ વાત એ પાક્કી છે. વાહ રે વાહ વેવાણ, જે હક પણ કરવા આવ્યા તો આ બધી બોલ્યું કરી હોત તો ખબર પડત તમને કેમ છોકરાને પૌણાવાય છે. બસ હવે હક પણ કરતી વખતે કોઈ દીકરા દીકરીની વાતું ન કરતું હોય તો તમને શરમ આવવી જોઈએ, શરમ. કે જે આવે એ બટા કાંઈ વાંધો નહીં, તમારે હે રાજી ખુશીથી ને એક વર્ડ કરો, પછી આપણે બીજી વાર જોવરાવશું. એ તો તમારા ઘરે જો આવવાનું હોય ને વહુને તો તમને ખબર પડે. અહીંયા તો બધું બોલાય છે ખાલી. પણ આ હો વાતની એક વાત આ છેલ્લી વાર કહી દઉં છું કે જો તમારે દીકરીને દીકરો આવશે ને તો જ હું ઘરમાં રાખીશ, નહીં તો પછી હું એનું છૂટું કરાવી નાખીશ અને મારા દીકરાનું હું બીજે કરાવી દઈશ. રાખજો દીકરીને તમારા ઘરે. વારે વાહ વેવાણા, બોલવું બહુ હેલું છો. આજે આ દીકરાને વ્યવહાર કરવો હોય ને તે આ પગના જોડાઈ ગવાઈ જાય છે, તો ઈ વ્યવહાર થાય. આમ નામ નથી થતા. ત્યારે તમે બોલો છો મારી સોડી મારી ઘરે છે, એ તો મારી સોડીને હાંસવી લે, અને મારી સોડી મારા ઘરે છે. હવે મારી સોડીને હું આવે હું નહીં, હું કરવું ને હું નહીં, ઈ હવે મારે જોવાનું. હા જોઈ લે, તમારે નહીં, જોઈ લે. કાંઈ નહીં સીતારામ, તમારે સમાચાર મોકલી દેવું. મોકલી દેજો. દીકરા ના હોય તો જ મોકલજો, નહીં તો મોકલતા જ નહીં. ભાઈ આવ્યા જીગુન ઘેરે જઈને? હા ગઈ તે હા હું મળવા. હું કીધું એની હાહુ એ? હું કે ઈ વટનું પૂછડું માનતું હશે કઈ આપણું? તો મનાવાય ને, તમે મનાવા ગયા થા એને? હું મનાવું બટા? ઈ તો એક જ હટ પકડીને બેઠા છે. મારે તો પેલા ખોળે દીકરો જોવે. લે તે આ આપણે જોવડાવા જવાનું કહે છે બરોબર, પણ મારે જવાનું થતું નથી. એમાં ફોજદારી ગુનો થાય, તમને ખબર છે ને? મેં કીધું એને, મેં તો જેલના હરિયા ગણવા પડશે. કઈ સારી વાત થોડી છે. મેં તો અમારા ઘરે મારી દીકરી આવી છે, જોવરાવા જવાનું થતું નથી. પેલા ખોળે જે ભગવાન આપે એ સ્વીકારી લેવાનું. તો સ્વીકારી જ લેવાનું હોય ને. આ જો આપણે મથીએ છીએ, આ મારે 5 વર્ષ થયા લગ્ન ને એકે છોકરો નહીં, તો કેવી બળતરા થાય એને થોડી ખબર હોય? એ તો ઘણું કીધું, મને સંભળાયું. મેં એને ઘણું કીધું છે કે છે ને ભાઈ આ મારી દીકરી જોવરાવા નહીં જાય, પેલા તમે 2 બાળક પડાવી દીધા છે, બરાબર છે? એ 3 મહિના પડે, ખબર છે છોકરો છે છોડી પડાવીને વહી આવ્યા. આ ત્રીજું જોઉં. હવે આપણી બેનને સારું કહેવાય કે મહિના રહેશે તો આપણને આશા હોય દીકરો દીકરી જે ભગવાન દે. હવે સમજવા જ નથી તૈયાર ને. પણ હું શું કહું તમને, હા તમે બેનના મન ઉપર કેવી વીતતી હશે અટાણે. આપણે છે ને જો બેનને આશ્વાસન આપવાનું છે. હું આપણે બેનને ચોખ્ખું કહી દઉં, તું ઉપાધિ કરીમાં, હું એને આવું કહીને આવી. એને તો મને ન્યા સુધી કહી દીધું. મને કે જો તમારી છોડીને છોડી આવશે ને તો તમે તમારી છોડીને રાખો તમારી પાસે, હું તો છૂટું કરીને મારા દીકરાને પૌણાઈ દે. આવું કીધું? પણ આવું ન કરાય બા, તમે સમજો. આ સમજાવીને આપણી બેનને ત્યાં મૂકી આવો. બટા મને ઘણું થાય, હું મોકલી દઉં આપણી બેનને ત્યાં. હારે સારી લાગે યા નો સારી લાગે, પણ એની હાવ આવી હટ પકડે છે, થોડું હાલે કાંઈ. પણ હું કહું તમે મૂકી આવો અને એને હારવાર કહેતા આવો કે જો દીકરો આવે ને તો તમે રાખજો, અને દીકરી આવે ને તો આપણને આપી દે એમ. આમે તે મારે તો કાંઈ બાળક છે નહીં, તો આપણા ઘરે તો લક્ષ્મી આવશે ને. અને આમે મારી ઈચ્છા છે કે મારે પહેલા ખોળે દીકરી આવે. હા બટા વાત તારી હાચી છે કે ભગવાન તને 5 વર્ષથી કાંઈ બાળ બસું નથી દીધું, અને દીકરી આવે તો તું રાખી લે. પણ એની હાહુ તો એવી છે ને, એમ કીધું કે દીકરી આવે ને તો સમાચાર મોકલતા જ નહીં, દીકરો આવે તો જ સમાચાર મોકલજો. લે
પણ હું એમ કહેવા માંગુ છું કે તમે એની ઘેરે છે ને સમજાવીને મૂકી આવો. એને કહેજો કે દીકરો આવે તો જ રાખજો, તમ તારે દીકરી અમને આપી દેજો, તો માનશે કે નહીં? પાછી હું જાઉં ને બધે પછી ભાઈ બાપા કરું એને તો થાય. મેં તો કહી દીધું છે, જો મારી સોળી તમ તાર માન્યા રહે, હું હાંસવી લે. એ વાતે હાચી છે. હવે આ જડ બુદ્ધિના છે, દીકરો દીકરો તમે કયો એમ સોંટાડી દીધું. આમાં હું કરે એની માની મન નથી એનું હાલતું. મેં તો ઘણું કીધું, આ તો મારા દીકરી જણી તમારા દીકરાને પૌણામાં આવ્યા, આ તો તમારા દીકરાને ઘરે દીકરી થાય તો કોઈક છોકરો પણવા આવશે. મેં તો દીકરા જોતા જ બધાને, તો તમે દીકરીઓ ગોતવાય ક્યાં જાઓ પછી પૌણાવાના હશે તો? હા તો પછી વાંઢા મરે. આ જોની ઘણા રખડે જ છે ને, સોડિયું નથી મળ્યું તે વાંઢા. છોડ્યું નથી જોત્યું, બધાના છોકરા જોતા છે. આપણી સરકારે જો અત્યારે બેટી બચાવો બેટી પઢાવો એવા સૂત્ર લખીને ફરે છે કે છોકરીઓને કેટલું મહત્વ આપે છે. અત્યારે દીકરી તો દીકરાની હારે ઊભી રહે છે, આમ બધી રીતે આમ એમ. આ ઘણી વાર જોઈ તો દીકરા નથી કરતા ને એવા કામ તો દીકરીઓ કરી બતાવે છે. પોલીસ બને, ડોક્ટર બને, કેટલા કેવા ઓફિસરો બને છોડ્યું. લે હા શું કહું ને બા, જો ભગવાનની ઈચ્છા હોય ને મારે પહેલા ખોળે દીકરી આવે ને તો મારે એને છે ને મોટી ઓફિસર બનાવવી છે. હા બટા, કેમ ને, તારા સપના તું તારા ભગવાન જરૂર પૂરા કરશે. બસ આ બેનને ખેમ જે આવે એ ભગવાન દઈ દે ને છૂટી થઈ જાય ને પછી તો હું બધું સંભાળી લે. નહીં પણ આવા નરાધમોને ક્યારે બુદ્ધિ આવશે કે દીકરો કે દીકરી બંને એક સમાન જ હોય છે? ક્યારે સમજ આવે કોને ખબર? એ તો સ્વીકારવી જ પડશે ને, ક્યાં જાહે એન ડોહી? તો એ એક નથી દીકરીને જાત, સ્ત્રી નથી, એ બાયુમાં નથી આવતી. એ પોતે સમજે ત્યારે ને કે એ પોતે સ્ત્રી હતી ત્યારે એને બાળકો થયા. એમ સમજવું નથી અત્યારે છે ને, બસ દીકરા દીકરા કરે. પહેલાના જમાનામાં કેવું હતું બટા, 9 10 દીકરીઓ થતી ને વાહે એક દીકરો. દીકરાની વાતે તો દીકરીનો ઢેગલો થતો. આપણે જ 5 ફૂયું નથી લ્યો તો સમજાવા ને બે મોર ભાગવત જેવું છે. અમે જો તમને ડાયાબિટીસ વધી ગઈ છે, તમે બહુ બોલો માં, આમે તબિયત જો કેટલી ખરાબ થઈ ગઈ છે તમારી. આ કામ તમારે નથી કરવો, એ જલપા કરી નાખશે. જાઓ તમે. જલપાઈ પછી કેટલું કરે? એ કરી નાખશે. તમે આરામ કરો, જાઓ. હાલો. હારો તો થાકી ગઈ, હાવ કંટાળી ગયું. બેન પાસે જાઓ. હા જાઓ. હા એને જે ખાવું એ કરી દેજો પાછા. હા. કારેલી? હા હા કારેલા ખાવ એટલે જીભ હજી કડવી થાય વધારે. એ ખાવાથી ઈ ગુણકારી છે. એ જેટલું ખાઈ ને એટલી વાણી મીઠી થાય. બા મારા હાળાનો ફોન આવ્યો હતો. ફોન આવ્યો તો હું કીધું તપાસ કરે એવા? ના, એ તપાસ કરાવવા નહીં જાય. એણે એમ કીધું છે કે તો પહેલા ખોલે છોકરી આવે ને તો અમે અમારી બેનને તેડી જાવ, અને દીકરો આવે ને તો તમે રાખજો, આવું કીધું છે. હવે તમારે નક્કી કરવાનું છે શું કરવું તમારે. એટલે જીજ્ઞાને જો દીકરી આવશે તો એ લોકો લઈ જાય, અને દીકરો આવશે તો આપણે રાખવાનું. તારામાં કઈ અક્કલ જેવું છે કે નહીં? આખા ગામને ખબર છે કે જીજ્ઞાને હારા દાડા જાય છે, અને હવે જો છોકરી આવે અને આપણે ન રાખીએ નહીં, ન્યા રાખે તો આ બધા મને થૂથું ન કરે? તો આ બાળકને કઢાવી નાખ્યો થૂથું નહીં કરે? ઈ એક વાર થોડી હોય, ખબર પડે. 1 વાર હોય, 2 વાર હોય, 3 વાર હોય, પછી કંઈક માપ હોય ને. હે જુઓ, હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું કરવું. હે મારા હાળાએ જવાબ આપી દીધો છે, દવાખાને જવા ના પાડી દીધી છે એણે. અરે એમ તો કઈ થોડું હાલતું હોય કે લ્યો છોકરી આવે એટલે એ લોકો લઈ જાય, છોકરો આવે તો આપણે રાખવાનું. તારા હાળાએ કીધું ને તે માનીએ લીધું કે હા એમ કરવાનું છે. માનવું જ પડે ને, એની બેન હોત છે પાછી, મારી ઘરવાળી છે ને એમ. એટલે બા તમે સમજી જાઓ તો સારું છે હજી, નકર પછી આ તમારા દીકરાનું ઘર ભાંગતા વાર નહીં લાગે. મને લાગે કે આ તારી બાયડી આવી ને આ ઘરમાં ત્યારથી નત નવા ખેલ ને ફન ફીતું એના ચાલુ થઈ ગયા છે. એના કોઈ ખેલ નથી કે કોઈ ફિતુર નથી. આ બધું છે ને તમે ઉગાડ્યું છે બધું. હા જાવ આવ્યો તમે ડુંભાણા સાપ્યા છે. હા શાંતિ હતી ઘરમાં. હે હા પહેલા ખોળે વારસદાર જોવે, ક્યાંથી આવી જાય? ઉપરથી પડે છે. હે હી એને ધાર્યું હોય ને તો જ થાય, આપણે ધારી તો કાંઈ ન થાય. બસ હવે વધારે પડતી લવારી કરતો. હું લવારી નથી કરતો, હાસુ જ કહું છું. અને હાસુ છે ને હંમેશા કડવું જ લાગે બધાને. તમારે તો સમજવું જ નથી કોઈ વાતે. મેં તમને પહેલાય કીધું હતું કે દીકરી ઘરની લક્ષ્મી કહેવાય. તો હું ક્યાં ના પાડું છું? દીકરી ઘરની લક્ષ્મી કહેવાય. હા તો એનો સ્વીકાર કેમ નથી કરતા? પહેલા વંશ આવે પછી અંશ આવે. અરે સમજતા કેમ નથી તમે? પહેલા વંશ આવે કે અંશ આવે, અંશ આવે કે વંશ આવે, ફરક શું પડે? પહેલા વંશ આવે ને તો આપણો વેલો આગળ વધે આની જેમ. અને માની લો કે બીજા ખોળે દીકરો આવે તો વંશ આગળ ન વધે? પણ એ પછી નક્કી થોડું હોય.
પછી તમે બીજાની ના પાડી દો કે ના ના હવે અમારે ન જોતો, આ એક જ છે તો અમારે બહુ થઈ ગયું, એટલે પછી મારે પાછું રોતું બેહવાનું. અરે માં, આ તમારે ક્યાં કોઈને જવાબ દેવા? જવાબ તો મારે દેવાને. વંશ મારો આગળ નહીં વધે ને, તમારે શું લેવા દેવા? તમારો વંશ તો અહીં ઊભો છે ને. આ જો આ આપણે આગળ પાછળ આ જો બધી બહેનો નથી આવતી વાતો કરવા, એમ ઈ પછી આવે અને મને ન કહેવાના શબ્દો કે. હા, આ તમારી હારે બેહે ને કામ શું છે બીજું? હે હા, અહીંથી આગા પાછી કરવા તો આવે છે બધાય. આ જોવો બા, ગામના મોઢે હું ધીરે બોલે. પછી ઈ લોકો કોઈ આવશે નહીં મારી પાસે. અરે નો આવે તો કાંઈ નહીં, કામે નથી એનું અહીંયા. આ મારા ઘરમાં જે આગ છપે ને એનું મારે કાંઈ કામ નથી. જો બા, હું તમને સમજાવી દઉં છું. હા, તમને છેલ્લી વાર કહું છું, તમે તમારા દીકરાનું ઘર બાંધી રાખવા માંગતા હોય ને તો આ જીદ મૂકી દો. હો વાતની એક વાત, તારી બાયડીને કહી દેજે સીધી રીતે આવવું હોય તો આવે, દીકરાને જણે, નહીં તો પછી છૂટાછેડાના કાગળિયા મોકલી દે, આપણે સાઈન સિક્કા કરીને મોકલી દેવું. કાંઈ વાંધો નહીં, હું લઈ આવું છું એને. આ સંતાન આવે ને દુનિયામાં, આ પછી જોયું જાય જે ભાગમાં છે ને એ થાય, સમજાણું? એટલે હવે છે ને ખોટી આવે એની યારે ડખાડખી ન કરતા. હા, બાળકને દુનિયામાં આવવા દો. જો દીકરો આવે ને તો રાખશું, અને દીકરી આવે ને તો પછી આ બધા ઘર મેલીને વ્યા જાઓ. ના, હું ગામના ખરાબ વેણ નહીં સાંભળી શકું. એના કરતાં અત્યારે તપાસ કરાવી લે અને શું છે ને એ મને કે. દીકરો હોય તો આપણે એને પ્રેમથી અહીંયા લઈ આવીએ. હું મારી ઘરવાળીને લેવા જાઉં છું અને આ ઘરમાં જ રહે, અને હું દવાખાને નહીં જાઉં. તમારે જે કરવું હોય નહીં કરો. પૂરેપૂરો બાયડીનો ગુલામ થઈ ગયો. ઈ કે ને એટલું જ પાણી પીવેશ. બટા, જે વાતની આપણને બીક હતી ને એ થઈને ઊભું રહ્યું. આપણે એને હું કામ ત્યાં મોકલી હતી કે છોકરો આવે ને તો એ રાખે ને છોકરી આવે ને તો આપણે લઈ લેવું, એ શરત ઉપર મોકલી હતી. પણ એ લોકોએ જબરજસ્તી જોવડાવવા ગયા. તો જોવડાવવાથી શું છું તમને ખબર છે કે એમાં કંઈક લેસરના કિરણ આવે ને એ બાળક ઉપર પીડ્યા, અને છોકરો હતો એવા રિપોર્ટ આવ્યા. બોલો, એના ભાગ્યમાં નહોતો છોકરો. ત્યાં ડોહીનું મોઢું જોઈને છોકરાય નથી જણી એકતી આપણી બેન. બહુ કરી ભગવાને તો દુઃખ નાખ્યું, ભેગું બધું હારું હાર નાખ્યું. પેલા બે કઢાવ્યા એમાં છોડ્યું હતી, આ ત્રીજું જણું કે જે આવે ઈ. અને છેલ્લે છેલ્લે જમાય જબરદસ્તી ત્યાં તેડી ગયો, પ્રાણે તેડી ગયો. ને પરિણામ હું આવ્યું પરિણામ જોયું? હા, ભાઈકમાં તો તોય નો રહ્યો, દીકરો વયો ગયો. સીગુબેનને છે ને એ જ વાતની ચિંતા હતી કે આ છે ને મારી હારે આમ જ થવાનું છે, પણ થાય જ ને બા. આ જો ને કેટલી બળતરા કરતા હતા ઝીગુબેન. આ એની હાહુ હખ્યા રોટલોય નહોતી ખાવા દેતી. અહીંયા હું વલખા મારું છું 5 વર્ષથી. દીકરો આવે કે દીકરી, આનો ખોળો ભરાય કે કંઈક મા બાપ બનની કંઈક ખુશી આવે આપણા ઘરમાં, નાનું છોકરો હસતું રમતું થાય. આપણા નસીબમાં છોકરો નથી ને એને દે છે ને તો હાસવતા નથી આવડતું. પણ લઈ જ લે ને ભગવાન. આવે ન્યાનો જન્મ લઈને કરે હું, એની ડોહી જો ને કેવી છે. કદર ન હોય બટા, તો આપણી બેન હારી કેટલું સહન કરીને પડી રહી છે. હું તો બા આપણી એ ભૂલ હતી હો. આ ઝીગુબેન ને મહિના રહ્યા ત્યારે આપણે જમાઈને કીધું હોત તો કે નોખા થઈ જાત. બટા, નોખા થવાનું નો કહેવાય, ગમે એમ તો એનું માવતર કહેવાય. અને આપણે જુદું થવાનું કહી ને તો એ સારું ન લાગે. કાલ સવારે હું શું આ મારો દીકરો ને તમે બે જુદા થઈ જાઓ તો મને કેવો હાથમાં બળે? તું કે હું હાથમાં બળે? આ તમે મારા હાહુ રહ્યા, આ મારે 5 વર્ષથી ખોરો નથી ભરાતો. તમે કોઈ દી મને મેણા ટોણા માર્યા? બટા, બધી પાસે આંગળી હરખી હોય તો આ જગતમાં હું જોવે? તો ભગવાનને કોઈ પૂંજત જ નહીં, હવનું ધાયરું કરત બધા. એ તો બળતરા છે બધી. નોખા કઈ થાય? 2 દીકરા હોય તો એ એકનો એક છે મારી જેમ. એ નોખો છે ડોહીને હાસવે કોણ? અને આમે ડોહી છે ને વિફરેલ મગજની છે. એ તો ખબર જ હતી બધી. બા, હું કહું બેનને ફોન તો કરો, બિચારી કેટલી દુખી હશે. ફોન કરીને હું બટાઈને બળતરા કરાવી, પેટ બળતું હશે એનું, જીવ બળતો હશે, હું હશે હું નહીં. એને ફોન કરો, બિસાડી સોડી રોતી કેવી હશે એમ કરો ને આપણે એને અહીંયા આરામ કરવા તેડી આવીએ તો. આરામ કરવા નો જવાય, એની ડોહી એની હાહુ એ ગઈ તેલ લેવા એની ડોહી. અરે ન્યા જાવું પડે. ડોહી સાઈમાં છે, ઓલી છોકરી બિસાડી બળી બળીને રાખ જેવી થઈ ગઈ. અરે કહું છું ન્યા જાવું પડે આપણે, એમ કહું. એને આપણે તેડી આવશું ને તો ડોહીને એટલું જોતું છે. અને આ ફરજ એની છે, કારણ કે આપણામાં છે ને દીકરીને પિયરિયામાં તેડી નથી લવા. આ બધાય રીત રિવાજ જ નડે છે. આ રીત રિવાજ પાછળ તો છે ને આ દીકરીઓનો બહુ દુખી થઈ ગઈ. હાશી વાત છે બટા, શું કરવું કે આપણે નથી દીકરીને ખોળો લવાતી, નથી વહુને મેલાતી. એ બળતરા છે. બાકી આગળ જઈને તેડી આવું વાર શું લાગે? મારો છોકરો ખમતી દર છે, બધું હાંસવી લે એવો છે. જો બા, તમે મારી વાત માનો ને તો આપણે બેનને તેડવા નથી જાવી. આ વાતનો જવાબ આપવા આપણે એને ઘરે જ આવું છે.
હા તેમ કરી આપણે. એક વખત છે ને મક્કમ થઈ જાવ અને મારી હારે હાલો. હા તે હાલ તું તારે હું આવું. હા આજ તો છે ને ગમે એમ થઈ જાય બાકી મારે પડે. આવવું છે. હા તો હાલ તું તું તારે. આ વાતનો છે ને ફેસલો કરતા આવીએ, કા બેન ન્યા અને કા અહીંયા. હા પણ તો હું જો આ હું તમને કહી દઉં છું બા, એની ડોહી વાયડી થાય ને તો ઝીગુબેન અહીંયા તેડી આવવાની થાય છે બસ. તેડવાની ક્યાં કર, હું તો એમ જ કહું ફેસલો કરી નાખો જાય ઘેર, છૂટા છેડા કરી નાખો આપણી બેન આપણા ઘરે. એને બીજું શું બીજું કરતો બીજું શું કરું? આ પછી છેલ્લે તો એ જ રસ્તો છે ને, બીજું શું કરીએ બોલો. મને હળ નથી ઉસતી. ત્યાં જાઉં ને તો ડોહી ઉતરી પડશે, જોજે તું. અરે કાંઈ વિસણની જેમ સોટી કાંઈ નહીં કરે પડશે. બાપા, હાલો તમે ઊભા થાવ હાલો. હાલો એમાં બા તમે હાલતા થાવ, હું તાળા દઈને આવું. જોયું ને બા, હા તમારી એક ભૂલના લીધે કેવું થયું. ના પાડીથી તમને કે તપાસ કરાવવાનું રહેવા દો. શું પરિણામ આવ્યું આનું? બોલો ને, મોઢામાં મગ ભર્યા છે. થઈ ગઈ બા તમારા જીવને શાંતિ? શોધો તો ને તમારો દીકરો, હવે લઈ આવો જાઓ. તમારે જ્યાંથી દીકરો જોઈએ ને ત્યાંથી દીકરો લઈ આવો. હા દીકરો જ હતો. હા તપાસ કરાવી અને મશીનના કિરણો એના ગર્ભાશય ઉપર પડ્યા અને છોકરો મૃત્યુ પામ્યો. અને ડૉક્ટરે તો એવું પણ કીધું કે હવે હું ક્યારેય માં નહીં બની શકું. હવે વધારો તમારા વંશવેલાને આગળ. તમારે જ્યાં વધારવો હોય ને, જેમ વધારવો હોય ને એમ. પણ મને થોડી ખબર હતી કે આવું. હા કેમ ખબર ના હોય? ખબર જ હોય ને બધી. જેની થાતે એવું જ થાય. તમને બહુ મોટી મોટી આશાઓ હતી, વેવાણ થઈ ગઈ ને નિરાત. તમને વળી ગઈ ટાઢક, મળી ગયો વંશ વેલો. દીકરો 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 કરતા હતા. શરમ આવી જોઈ વેવાણ, શરમ આવી જોઈ. તમને હું પહેલેથી કહેતી આવતી હતી કે પેલા ખોળે ભગવાન જે દે ઈ સ્વીકારી લ્યો, પણ નહીં. એકના બે નો થયા. હાનું પરિણામ હું આવ્યું જોયું? બા ખોટી વાત શું કરો છો? આપણે અહીં બેનને તેડવા આવ્યા સહી ને, તેડીને વૈયા જાય. કારણ કે એ ઘરમાં રાખીને શું ફાયદો? જે ઘરમાં એક સ્ત્રીની ઇજ્જત ન હોય, એ પોતે સ્ત્રી થઈને એક સ્ત્રીની ઇજ્જત નથી કરતા શીખ્યા. આટલી મોટી ઉંમર થઈ તો બેનની હું આખી જિંદગી ઇજ્જત કરશે? કારણ કે હવે તો આપણી બેન માં પણ નથી બની શકવાની. મહેન્દ્રભાઈ, જે માં એના દીકરાની વેદના ન સમજી શકે ને, એ બીજા કોની સમજી શકે? માં, તમે તો તમારા દીકરાનું જીવતરને શેર કરી નાખ્યું, જીવન મારું બરબાદ કરી નાખ્યું. હવે મારી જીગુ ક્યારે માં નહીં બની શકે, અને મારા દીકરાનું તમે હત્યા કરી નાખી. જીવન તમારું ક્યાં બરબાદ થયું છે? જીવન તો મારું બરબાદ થયું છે ને. માં તો હું નથી બની અગવાની. હવે તમારી બા એમ કહે કે હવે આને ઘરની બહાર કાઢી મૂકો અને તું બીજા લગ્ન કરી લે, તારો તો વંશ વેલો વધી જાય નહીં. બા અમે તો એવો વિચાર કર્યો તો કે મારો ખોરો 5 વર્ષથી નથી ભરાતો ને, તો આ ઝીગુબેનના હાહુને તો દીકરો જોઈએ છે ને. જો દીકરી આવશે ને તો અમે લઈ લેવું. તું નિરાશ નો થા બટા. તારી માં બેઠી, તારો ભાઈ બેઠો, તારી ભાભી જો. અમે બધા તારી હારે છે, મોજામાં તું તારે. હા બેન, હાલ આપણે ઘરે. જો ના. મારી વાત સાંભળો, તમારે એને ક્યાંય લઈને નથી જવાની. મારી જીગુને હું મારાથી અલગી ક્યારેય નહીં કરું, ભલે એ માં ન બની શકે. આખો જન મારો અમે બી હારે રહેવું નથી જોતું અમારે સંતાન. કારણ કે કાલ સવારે અમારા મગજમાં મારા બા જેવો વિચાર આવે તો અમારે આ પરિસ્થિતિમાંથી ગુજરવાનું ને. બા હવે છે ને તમે ગોતી લેજો તમારો વંશ. આજથી તમારા ને મારા સંબંધ પૂરા. નારાજ, મારું ઘર છોડીને ન જાઓ તમે લોકો. ભૂલ થઈ ગઈ મારી કે દીકરાને મોહમાં ને મોહમાં સંતાન ગુમાવ્યું. ભૂલ તમારી થઈ, પણ પરિણામ તો અમારે ભોગવવું ને બા. તમને સીધી કે એકવાર વિચાર ન આવ્યો કે તમે શું કરો છો, કેવડું મોટું પાપ કરો છો? એ હું તો હારું જ કરવા ગઈ હતી, પણ હવે હું હારું કરવા ગયા હતા. તો એવું તમારા દીકરાને તમારાથી કોકે નોખો કર્યો હોત તો તમે સહન કરી હગત, જીવી હગત? આજ વસ્તુ તમારા આહુએ તમારી હારે કરી હોત તો? હું નોખો નહોતી કરવા માંગતી. દીકરો તો એટલે જોતો હતો
કે આપણા ઘરનો વેલો આગળ વધે. હા. એમાં મારો કાંઈ સ્વાર્થ નહોતો બટા. વધારી લ્યો. હવે તમારા વંશનો વેલો આગળ વધારી લ્યો. વાહ, તમારે જે કરવું હોય ને કરો. હવે હું મારી જીગુને લઈને તમારાથી બહુ દૂર વ્યો જાય. નારાજ નથી રહેવું મારે તમારી હારે. નારાજ આવું ન કરો બેટા. એ તમારી માં છે. માં થઈને માં નો સમજી શકી તો તમે તો દીકરા છો એના. હા રાજ, તમારે તો સમજવું જ પડશે ને બેટા. ભાભીની વાત સાચી છે. હું બા જેવી નથી કે એક માને એના બાળકથી નોખું કરું. હું વહી જાય મારા બા પાસે. મારા ભાઈ ભાભીને મારા બા મને હાંસવી લે હે. હા શું કહે છે મારી બેન રાજ? અમે બેનને તેડવા જ આવ્યા છીએ. હા સાંભળો મારી વાત ધ્યાનથી. તમે જે અત્યારે બોલો છો ને, હું આખી જિંદગી નિસંતાન જીવી લઈશ. આ છે ને ફક્ત બોલવામાં સારું લાગે છે. તમારી હજી ઉંમર હું બીજા લગ્ન કરી લેજો, તમારે સંતાન પણ થશે. મારી બેન તો હવે માં નથી બની શકવાની. હું મારા ઘરે લઈ જાઉં મારી બેન. હું સાચવી લઈશ મારી બેનને આખી અરે જિંદગી. કેવી વાત કરો છો મહેન્દ્રભાઈ તમે. આની હારે સોરીના 4 ફેરા ફેરો ને ત્યારે એને 7 જન્મ એની હારે રહેવાના વચન આપ્યા છે. અને એ વચન હું પાળીશ. મારે સંતાન થાય કે ન થાય, પણ હું મારી જીગુ હારે જ રહી. નથી કરવા મારે બીજા લગ્ન. નથી રહેવું મારી મા હારે. અમે બે માણા અમારું જીવતર અમારી રીતે વિતાવી લેવું. રાજ મને એકલી મૂકીને ન જા. માં, નહીં જા બેટા. તમે અમારા સંતાનથી અમને દૂર કર્યા છે, તો હવે એ સજા તમને પણ મળવી જોઈએ. તમારા સંતાનો તમારાથી દૂર થશે ને ત્યારે જ તમને સમજાશે કે હકીકતમાં એક માની અને બાપની વેદના શું છે. હાલ, નથી રહેવું આપણે. જોયું ને બા, શું પરિણામ આવ્યું? આ મારી માં તમને સમજાવવા આવ્યા હતા કે દીકરી આવે ને તો અમારા ઘરે મોકલી દેજો. આ હું પણ નિસંતાન રહી ગયો અને તમારો દીકરો પણ. જુઓ તો ખરા. હા, મને એવું લાગે છે કે મેં જ મારા પગ પર કુહાડો માર્યો. મારો દીકરોય મારો ન રહ્યો અને મારી વહુ હવે ક્યારેય માં નહીં બને. હવે બા બેઠા બેઠા અફસોસ કરો. એના સિવાય કોઈ રસ્તો નથી હવે તમારી ઉપર. હાલો બેટા હાલો. વાત કરવી નકામી છે. હાલો બા.